जय सियाराम खेडूत माરું નામ છે રિતિક ચોરસિયા ધ કિંગ ઓફ મિઠીલીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। ખેડૂત આજની વિડીયો થોડીક અલગ રહેવાની છે, દરરોજ કરતાં બહુ અલગ રહેવાની છે, કેમ કે આજે હું તમને થોડીક મારી પર્સનલ વાતો બી કહીશ અને ખેડૂત એક વાત બી હજી કહેવાની છે જે કે ઘણા ખેડૂત મને પ્રશ્ન કરતા હતા। ઓકે, તે ખેડૂત સૌથી પહેલી એક તમારી જોડેથી મારે મતલબ એક નાની હેલ્પ જોઈએ છે। કઈ હેલ્પ? અગર ખેડૂત હું આટલો વિડીયો બનાવું છું અને કંઈક વિડીયોમાં મારાથી ભૂલચૂક થાય બોલવામાં, મતલબ કશું પણ, તે એ વિડીયોને લઈને ખોટું ના માનશો। મને એક જ વિડીયો ઉપર કમેન્ટ કરજો, રિતિકભાઈ આ તમે ખોટું બોલ્યા, અહીં આગળ આ વસ્તુ ના હોય, આવું હોય। તે જે વિડીયોમાં તમને અગર કંઈક ખોટું લાગે તો મને તમે ત્યાં સમજાવી શકો છો, અને હોય તો તમે કોલ કરીને બી મને એકવાર સમજાવી શકો છો। ઓકે ખેડૂત મિત્ર, તે આટલી નાની હેલ્પ મારી માટે કરજો, કેમ કે ખેડૂત મિત્ર આજે હું વિડીયો બનાવું છું ના નથી, બટ આપણે કશું પણ બોલતા હોય તો જલ્દીમાં શું ભૂલચૂક બી થઈ જાય જલ્દીમાં। ઓકે ખેડૂત મિત્ર, તો ચાલો તમને અહીંની પહેલાં લીમડી બતાડું એકવાર। એકવાર તમે લીમડી જો, એની પછી મને કહો કમેન્ટ કરીને કેવી લાગી અહીંની લીમડી એકવાર। આ બીજી કટિંગ આવી ગઈ છે ખેડૂત મિત્ર, આ બીજી કટિંગ। જો કંઈ આવા પીળા છોડવા થઈ ગયા છે આખા જ, બરાબર ખેડૂત મિત્ર। અને આ લીમડી જો, હવે મને કહો ફેર લાગે છે આમાં ને આમાં? તે આનું શું રહેશે દવા? આપણને મેં તમને ખેડૂત મિત્ર દરેક વિડીયોમાં કીધું છે, આનું દવા એક જ છે, યુરિયા ખાતર અને સલ્ફર। અગર આપણે જે પાણી જ્યારે મૂકતા હોય ત્યારે આપણે મૂકી દેવાનું। અને હા ખેડૂત મિત્ર, એક હજી વાત કહીશ તમને, જે હું કહું છું ને ધ્યાનથી સાંભળજો। જે ખેડૂત મિત્ર આ ફેર બિયારણ રોપ્યા છો તે પ્લીઝ થોડીક ધ્યાન રાખજો। કેમ ધ્યાન રાખજો? કયું ધ્યાન રાખજો? આ આટલું બધું ખાલું થાય છે ને, સાચું કહું, અમારા અહીંના ખેડૂત મિત્ર 1 વીઘાની અંદર 130 થી 135 મણ કાઢે છે એપ્રોસ, મતલબ રેગ્યુલર કટિંગમાં। ઓકે, રેગ્યુલર કટિંગની વાત કરું છું, બટ એ પણ આટલું બધા ખાલું થયા પછી। ઓકે ખેડૂત મિત્ર, હવે સમજો અગર તમે ખાલું સાફ કરાવશો, જેટલું ખેતર ચોખ્ખું રાખશો, તો તમે મને કહો કેટલું તમે વજન કાઢશો કમેન્ટ કરીને। ઓકે ખેડૂત મિત્ર, એટલે અને તમે આ જોઈ શકો છો વચ્ચે બહુ જ મતલબ વધારે જગ્યા થઈ ગઈ છે, ગામમાં પડી ગયા છે। કેમ ખેડૂત મિત્ર? આ અહીંના જે ખેડૂત મિત્ર હતા ને 4 બિયા 5 બિયા મૂક્યા છે, બટ અમે કીધું હતું 10 થી 12 મૂકજો, કંપની 30% ફેલ જ ગણે છે। અગર તમે 4-5 બિયા મૂકશો તો આવી રીતે દેખાશે પછી તમારું ખેતર, મતલબ લાઇંગ વાઇઝ નહીં દેખાશે। બાકી આ જો અહીંની બધી લીમડી જો લાઇંગ વાઇઝ છે। ઓકે, અહીંનો માલ જોઈ શકો છો, અહીંનો કેમ ઊંચો દેખાય છે અને અહીંનો કેમ નાનો લાગે છે માલ તમને ખેડૂત મિત્ર? અહીં હે ને, સાચું કહું, ખોર ખાતરને પાણી અહીં સુધી ના પહોંચતો હોય એટલે ખેડૂત મિત્ર। અને અહીં બાજુનું જે જમીન થઈ ને, અહીં અડધો વીઘું, અહીં હે ને દરેક જગ્યા ઉપર 4-4 બિયા મૂકવામાં આવ્યા છે, બટ કંઈ વાંધો નહીં, આવતા વર્ષે હવે ફિલ્ડ થઈ જશે, બધા બિયારણ ઇન્સ્ટોલ થઈ જશે। અને આ લીમડીને ટોટલ એપ્રોસ 1 વર્ષ થઈ ચૂકી છે અહીંની લીમડીને, બટ હવે આવી લીમડી હોય આપણા ખેતરમાં તે આના પૈસા વેપારી આગળથી નહીં હાલતો, એટલે ખેડૂત મિત્ર આપણે સમજીએ છીએ થોડુંક ધ્યાન આપવાનું હોય છે, બાકી આમાં કશું ધ્યાન નહીં આપવાનું। ઓકે ખેડૂત મિત્ર, તે આવો જોઈએ આગળ ત્યાં માલ કેવું કપાવે છે એ બી તમને બતાડું। ઘણા ખેડૂત મિત્ર મને કેવું પ્રશ્ન કરે ખબર ખેડૂત મિત્ર, કે રિતિકભાઈ આટલી બધી લીમડી થઈ જશે તે કોણ લઈ જશે માલ? તે હું ખાલી એ ખેડૂત મિત્ર માટે જે આવી મને પ્રશ્ન કરે છે એમની માટે ખાલી મારા માટે એક જ રિપ્લાય રહેશે કે આટલું બધું તમાકુ, આટલું બધું કેરા, દરેક પાક લઈ લો, કપાસ હોય ને જે પણ હોય કરો છો, તે ક્યારે તમારા ખેતરમાં માલ રોકાયું? તે સેમ એવી આની કન્ડિશન છે કે તમે આ જેટલી બી લીમડી કરશો ને તમારા ખેતરમાં માલ નહીં રોકાય। અને હું તો એ બી ગેરંટી આલું છું તમને, એટલી ગેરંટી આલું છું કે 10 રૂપિયા કિલોના નીચેથી મદ્દીનો ભાવ કહું છું 200 રૂપિયા મણ, 200 રૂપિયા મણ, એટલે 10 રૂપિયા કિલોના નીચેથી નહીં વેચાય। ઓકે ખેડૂત મિત્ર, તે આવો જોઈએ કેટલી લીમડી કપાઈ। અને એકવાર પહેલાં લીમડી જો, મને તો બહુ સરસ લાગ્યો અહીંની ખેતી, અહીંની લીમડી જોઈને મારું દિલ ખુશ થઈ ગયો ખેડૂત મિત્ર। એકવાર જુઓ અહીંનો કેટલો મસ્ત મોટો માલ, અને આ બીજી કટિંગ છે, બીજી કટિંગ તે તમને આખું ટોટલ બતાડીશ કેટલું એપ્રોસ વજન નીકળશે આમાંથી। તમે ટાઈમ ચેક કરી શકો છો ખેડૂત મિત્ર, ફાઇનલી બપોરના હવે 3 વાગવા આવી ગયા અને આટલી લીમડી કપાઈ ગઈ છે। અને ખેતરમાંથી કપાઈને જેવો કલ્લો બને ફટાફટ વર્કર્સ જોડેથી આવી રીતે મુકાઈ દેવું પડે છાંયડામાં, નકર તાપ મારે તો પછી આ સુખાઈ જાય લીમડી। ઓકે ખેડૂત મિત્ર, એક તો આની આ છે, એટલે હવે ફટાફટ કપાઈશું અને આજે સાંજે ભરીને લઈ જઈશું। આ ટેમ્પી ઊભી જ છે આપણી। તો ખેડૂત મિત્ર, હજી એક તમારી જોડે વાત શેર કરવાની હતી, જે કે લાસ્ટ ટાઈમ મેં એક વિડીયો ચડાવેલો કે માત્ર 11 દાડામાં આપણા સુરતવાળા ખેડૂત મિત્રએ બિયારણ એમનું અંકુટ ફૂટીને બહાર આવી ગયું છે, હવે એમનું બિયારણ સક્સેસફુલ થયું। ઓકે, તો એ વિડીયો પછી ઘણા ખેડૂત મિત્રોનો મારી જોડે રિસ્પોન્સ આવ્યો, તરત જ એ જ દાડે તાત્કાલિકમાં મને ઘણા ખેડૂત મિત્રોએ મને શેર કર્યા ફોટો એમના ખેતરની જોડે, એ જ તારીખ, મતલબ એ જ લોટમાં લઈ ગયેલા, બીજા લોટમાં। તે ખેડૂત મિત્ર એમનું મેં ખેતી બીજા લોકો ખેડૂત મિત્રનું જોયું ને, બધા અલગ અલગ બાજુથી, એક ભરૂચના બી હતા અને એક બીજાના હતા, તે તમે એકવાર ફોટો જો, સ્ક્રીન પર હું મૂકું છું, એમનું બી મેં જોયું ને ખેતી, એમના બી બિયારણ અંકુટ ફૂટીને બહાર આવી ગયા અને બહુ જ મને સરસ લાગી એમની બી ખેતી। ઓકે, જેટલા બી આ વર્ષે મતલબ બિયારણ લીધું છે ખેડૂત મિત્રએ, બધા ચોખ્ખું અને એકદમ સારી રીતે કરી છે ખેતી એમને,
મતલબ સારી રીતે મેં જેવી રીતે કીધેલું 2x1 કે 2.5 સુધીનો પાટલો બનાવજો, એની પછી એટલી જગ્યા રાખજો અને પછી 1 ફૂટમાં અંતરમાં રોપજો. અને બીજી વાત, આટલી જ ઇંચ માટી ચડાવજો. કેટલી કિલોમીટર? આટલી જ ઇંચ. તો એ કિલોમીટર બધું એવી જ રીતે રૂલ ફોલો કરીને એવી રીતે કર્યા એટલે એમનું બિયારણ માત્ર 11 દાડાની અંદર અંકુટ ફૂટીને બહાર આવી ગયું. અને અગર સમજો જે ખેડૂત મિત્રએ મારી અગર રૂલ ફોલો ના કર્યા હોય, રૂલ બ્રેક કરીને 4 બિયા મૂક્યા હોય એક જગ્યા ઉપર, 4 બિયા મૂક્યા હોય, જોવા મળશે પછી. કેમ કે અગર બિયાન ઉગે તો ના ઉગે. આ જોઈ શકો છો તમે કેટલું દૂર છે, 1 ફૂટમાં અંતરમાં છે બી નહીં. ઓકે, તે આ બાજુનું તમે માલ જોઈ શકો છો અને એકવાર આ બાજુનો માલ જો, જે કે હાલમાં અત્યારે આ બીજી કટિંગ આવે છે. મેં તમને વિડીયોમાં 2 વારથી 3 વાર કીધું પહેલાંથી. ઓકે, તે ખાલી એટલું જ કહીશ, એક જગ્યા ઉપર 10 થી 12 નકર 8 થી 10 બિયા મૂકજો. કંપની આગળથી 30% ફેલ ગણે છે. ઓકે, 30% બિયારણને ફેલ જ ગણે છે. અને તમે જેટલું વધારે બિયારણ મૂકશો તે આપણને એટલું સારું, આપણને એટલું પ્રોડક્શન મળશે, એટલું ઉત્પાદન મળશે. અને હા, જેટલા બી મારા કિલોમીટરે લીમડી રોપ્યા છે તે પ્લીઝ ખાલી 7 મહિના તમે સારી રીતે દેખભાલ કરજો. સારી રીતે મતલબ કે રહે ને, અહીંનું મતલબ કેવું છે, અહીં મતલબ આ બહુ વધારે થઈ જશે. બરાબર, આ જે ખૈલું છે આ બહુ થઈ જાય છે. હવે આ ખૈલું ના થાય, સમજો અહીંના મારા કિલોમીટર 135 મણ કાઢે છે. અગર આ ખૈલું ના હોય તો તમે કેટલું કાઢી લેશો કિલોમીટર? બસ એટલે કહીએ છીએ આ થોડુંક સાફ સફાઈ રાખજો. બીજું તો સાચું કહો ને, આમાં બહુ રૂપિયા છે, પૈસા મતલબ બહુ છે, સારા છે પૈસા. એકવાર અગર તમે ખેતી કરો છો તો પ્લીઝ થોડુંક દિલથી કરજો. ઓકે કિલોમીટર, જ્યારે આમાં તમને ખબર પડી જશે કેટલા પૈસા મળે છે, કેટલું પ્રોફિટ છે, કેટલું દેખભાલ કરવાનું, કેટલું નહીં. કેમ કે વન ટાઈમ ઇન્વેસ્ટ, કેટલું એકવાર ઇન્વેસ્ટ 35 થી 30 વર્ષ સુધી જોવાનું જ નહીં. આ લીમડીને પછી એક જ વાર બિયારણમાં તમને પૈસા નાખવાના, એની પછી 35 થી 30 વર્ષ એની અંદર જ કટિંગ આવે. જે કે મેં તમને બતાવ્યું, લાકડા હંગાત ઘસાઈને નીચે વળાય અને લાકડા હંગાત આપણને વજન મળી જાય જે પૈસા હોય. ઓકે, તે ચાલો અહીં આપણે હવે જોઈએ, ફટાફટ કામ કરીએ. કેમ કે મારે બી અહીં કામ એમની પાછળ ઊભું રહેવું પડે. હવે એમની પાછળ ઊભું ના રહું તે કેવી લીમડી કાપી દે, કેવી ના કાપી દે, નીચેથી એકદમ ઘસાઈને કાપવાનું. કેમ કે અત્યારે ખેડૂત માલિક નથી, એટલે તે આપણી ઉપર રિસ્પોન્સિબિલિટી છે, આપણી ઉપર જિમ્મેદારી આલેલી છે એમનું હરખી રીતે માલ કપાવવાનું. ઓકે, તે કોઈ કિલોમીટર ટેન્શન ના લે. જે લીમડી કર્યા છે તમે ખાલી લીમડી કરીને મને માલ ઉગાડીને જેટલું વધારે બને ને એટલું કરો. ખાલી એટલું ટેન્શન રાખજો માઇન્ડ પર. બાકી તમે એ ના વિચારશો માલ કોણ લઈ જશે, માલનું શું થશે, માલ એ બધું ટેન્શન રાખશો તો પછી શું આપણી ખેતી બગડશે એ ટેન્શનમાં. ઓકે કિલોમીટર, બસ હજુ બી હું તમારો સપોર્ટ કરું છું, ફૂલ સપોર્ટર છું. ઓકે કિલોમીટર, તમે ખાલી માલ ઉગાડવામાં રાખો ધ્યાન, બાકી માલ લઈ જવામાં મારી જિમ્મેદારી. તમને ખાલી લેબલ કરી આવવાનું અને આવી રીતે વર્કર્સ હોય જે આપણા વર્કર્સ તમારા ખેતરમાં એવી રીતે બોલાય ને, અમારી ટેમ્પી આવશે, સાધન તમે જોયા, ટ્રાન્સપોર્ટ અમારું રહેશે અને બોરી બી અમારી રહેશે. ઓકે કિલોમીટર, પછી એવું ના થાય કદાચ બોરી બી તમારે લાવવાની, એવું કશું નહીં. બોરી બી મારી, ટ્રાન્સપોર્ટ બી મારું, ખાલી માણસ તમારા જે ખેતરના હશે કાપવામાં લીમડી. તો ચાલો ફટાફટ જોઈ લઈએ અને એકવાર તમને બીજી વાર બતાવી દઉં. નીચે આવી રીતે ઘસાઈને કપાય છે. ઓકે, અને મેં 2 વારથી 3 વાર કીધું છે. સૌથી પહેલાં જો તમને એક વાત કહું કિલોમીટર, આ જે સોટી દેખાય છે, આ સોટી આ દેખાય, આ પહેલી કટિંગ હતી. બરાબર, હવે આ પહેલી કટિંગ થયા પછી જ્યારે બીજી કટિંગ આવી તો તમે જોઈ શકો છો આજુબાજુથી 2 સોટી નીકળી. બરાબર, આમાં બી જો તમને બતાડું પહેલી કટિંગની સોટી આવી રહી, આ દેખાય કિલોમીટર, આવી રહી કપાયેલું દેખાય છે, દાંતેનું મારેલું જ છે. તે હવે આ જે બીજી કટિંગ આવી ને તે હવે આની સોટી હજુ 2-3 ફૂટ છે આજુબાજુથી પાંગળ્યા, એટલે ત્રીજી કટિંગમાં તમારું બે જશે એવરેજ, જે હું કહું છું 150 મણ, 140 મણ 1 વીઘાની અંદર. તે અત્યારે તમને કીધું ને મેં એવી રીતે જ થશે. અત્યારે આ જો આ 2 સોટી ફૂટી, હવે અહીંથી બીજી હજી ફૂટશે. કિલોમીટર ટાઈમ જોઈ શકો છો. ફાઇનલી બપોરના 4:30 વાગ્યા આવે છે. 1, 2 અને 3. બાપુ જય સિયારામ. બાપુ મારા બોરી સીલે છે ઉપરની જે હોય છે મૂળ. ટોટલ 3 બોરી ત્યાં અને 4 ને 5, 6, 7, 8, 9 ને 10, ટોટલ 10 બોરી થઈ આજની. જોઈ શકો છો હજુ એક અડધી બોરી બાકી છે આ ભરવાની, એટલે માલ કાપવાનું ચાલુ થયું ત્યાં બીજી વાર. તો કિલોમીટર ફાઇનલી તમે જોઈ શકો છો ટાઈમ સાથે એક્ઝેક્ટલી સાંજના 5 વાગવા આવી ગયા, 5:20 એક્ઝેક્ટલી. ચલો કટિંગ પૂરું થઈ ગયું. હવે ચલો આપણે નીકળીએ. આ ભરીને માલ લોડ કરીને ટોટલ 500 kg હતો આજનો, 500 કે 550 kg, 10 થી 11 બોરી જેવી બની છે, 10 થી 11 બોરી.
તો ચલો ફટાફટ જઈએ. અને હવે મમ્માને માલ ભીણું કરવું પડશે અને એની પછી આગળ માર્કેટમાં જશે. ઓકે, તો ચાલો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને સારી લાગી હશે આ વિડીયો. તે પ્લીઝ જેટલું બને એટલું લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, અને હા, જતાં એક હજી વાત કહીશ. અગર તમારા ખેતરમાં આવું આ ઝાડ થાય, આવું કોંગ્રેસ્યુ, આને કહેવાય કોંગ્રેસ્યુ, તમે તો મારા કરતાં સારી રીતે જાણતા છો. તે આ થાય તો પ્લીઝ ખેડૂત આને ઉખાડીને નાખી દેજો, કેમ કે આ એટલું બેકાર ને ખેડૂત, કેમ કે આના ઉપર જે ફૂલ બેસે ને એ પછી આખા ખેતરમાં થઈ જાય, એટલે આ આપણને બહુ નડે ખેતીમાં. ઓકે, તે આવું કોંગ્રેસું દેખાય તો એક દેખાય તો કાઢી નાખજો, પછી 6 મહિના જોશો ને તો આખા ખેતરમાં દેખાશે કોંગ્રેસું. ઓકે, તે સાફ સફાઈ ચોખ્ખું રાખજો. ઓકે, અહીંયા જે વિડીયો એન્ડ કરું છું, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટવાળા વિડીયો પર. કંઈ કમેન્ટ કરવું હોય તો કરી દેજો ખેડૂત મિત્ર, આપણે રિપ્લાય આપીશું. જય સિયારામ.